મારા વાલા સ્નેહીજનો, સૌને રેણુકાબેન જોશીના જય શ્રી કૃષ્ણ, જય ગુરુદેવ, જય સિદ્ધનાથ. આજે બુધવાર, નોરતું છે છઠ્ઠું, 12 વાગ્યા સુધી છે, પછી 7મું નોરતું થાય છે. આજે સરસ્વતી માનું આહવાન કરવું, એમને આરામ આપવો, સુવડાવવા. બાળકો ભણતા હોય તે પુસ્તકો લઈ, એક સફેદ 2.5 મીટરનો કટકો લઈ, ઝીણી ડિઝાઇનનો, અને એમાં 4 ચાંદલા કરવા, ચારે ખૂણે, વચ્ચે સાથીઓ કરવો, ગણપતિ દાદાનું ધ્યાન કરવું, અને ચારે ખૂણે 4 સિક્કા બાંધવા, સોપારી બાંધવી, 5મી સોપારીને 5મો સિક્કો વચ્ચે મૂકવો. જેટલાનો પણ સિક્કો મળે એ રાખી દેવા, પણ એક સરખા સિક્કા રાખવા. કોઈ સોનાના હોય, કોઈ પિત્તળના હોય, કોઈ લોઢાના હોય, એવાને એક સરખા સિક્કા રાખવા. 75 રૂપિયાનો સિક્કો હોય તો 75 રૂપિયાના જ બધા સિક્કા જોઈને, 5નો સિક્કો હોય તો બધા 5ના સિક્કા. અને એમાં બાળકો જે ભણતું હોય એના ચોપડા વીંટી દેવા, એક કપડામાં ઢાંકીને મૂકી દેવું. પછી દીવો અગરબત્તી કરવા, મસ્તક નમાવીને પગે લાગવું, જય સરસ્વતી માં, જય ગણપતિ દાદાનું નામ લેવું. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સંપ્રભ નિર્વિઘ્ને કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. પછી સરસ્વતી માતાનું નામ લેવું. યા કુંદિન્દુ તુષારહાર ધવલા યા શુભ્રવસ્ત્રાવૃતમ યા વીણાવરદંડમંડિતકરા યા શ્વેતપદ્માસના યા બ્રહ્માર્ચિત શંકર પ્રભૃતિભિ દેવે સદા વંદિતાં સા માં પાંતુ સરસ્વતીં ભગવતીં નિશેષ જાડ્યાપહા. આમ કરી પગે લાગવું, માફી માગવી. પણ 11:30 બપોરે કાલે આ કાર્ય કરી લેવું, જેથી તમારા બાળકોની બુદ્ધિ તીવ્ર થશે, ખીલશે. એની બુદ્ધિ સારા માર્કે પાસ થઈ જશે, મારી ગેરંટી છે. જય શ્રી કૃષ્ણ, જય ગુરુદેવ, જય સિદ્ધનાથ. મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, બધાને મોકલજો, જેથી સૌને જાણવા મળે. મારો મોબાઈલ નંબર 98 242 94 054, પણ વારંવાર કોલ ના કરતા, માત્ર 1000 કોલ કરજો. પછી 11સના દિવસે ઉત્થાપન કરવું અને સરસ્વતી માને જગાડવા, ઉઠાડવા 11સના દિવસે, એટલે કે શનિવારે બપોરે 12 વાગ્યા પછી. જય સિદ્ધનાથ, જય ગુરુદેવ, મહાદેવ હર.